હું આરજે અને બીજી 7 બહેનો છે અને તમને જે મોસ્ટલી કહેતા હોય છે ગુજરાતી સો કોલ્ડ કેટલાક લોકો કે અમારે તો ભાઈ કોમેડી કોમેડી જોઈએ તો બહુ જ કોમેડી છે. એટલે તમારું એ તો મળી જ જશે. એડિશનલ વસ્તુ એ કહીશ કે એક વિઝડમની વાત છે કે કલા તરીકે સાહેબે પણ કીધી કે સમાજમાં કલા જે સંગીત, મ્યુઝિક, નૃત્યની ફિલ્મમાં કેમ લોકો જુએ છે કે આ કરે છે? કેમ કે દરેક માણસોની અંદર ઘણું બધું એક્સપ્રેશન છે, હમ. ભાવ છે. એ જે ખુલતું નથી અથવા જે અઘરું છે, એને સરળ છે ને આર્ટ કરતી હોય છે. અને ફિલ્મો, નાટકો કે સંગીત એ જે તમારા દિમાગમાં જે તમારા મનમાં જે છે ને, એ બધું આર્ટિસ્ટ સરળ જે અઘરું છે ને સરળ કરવાનું કામ કરે છે. તો આમાં જે જીવનના ઉંબરાઓ, જે અસમંજસ, જે પ્રશ્નો છે ને, એને બહુ સરળ રીતે એક્ટિંગમાં, મ્યુઝિકમાં અને વાર્તામાં ડાયરેક્ટર સાહેબે શું કહેવાય સંકલન કરીને તમારી સામે આપ્યા છે. એટલે એન્ટરટેનમેન્ટ જોડે એ તમારે જ્યારે આવશે ને તો એ તમને લિટરલી બહુ મજા પડશે. છેલ્લી વાત એ કહીશ કે મોસ્ટલી હું ઘણી બધી ફિલ્મો જોતો ના જોતો આ છે તે છે. આ ફિલ્મ મેં જ્યારે પોતે જોઈ ને ત્યારે પહેલું જ મને જે રિએક્શન આવ્યું હતું કે આ મમ્મીને બતાવવી પડશે. એટલે મારી માટે એ ઇન્સ્પિરેશન જે આવી જાય છે ને એ વાત બની જાય છે. એટલે મને 100% શ્યોર છું કે તમે જુઓ તો તમને પણ એવું કંઈ ને કંઈક એવું મળશે જ કે જે તમારી અંદર છે પણ બહાર નથી આવી રહ્યું. આ જોઈને આવશે.